નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ઘરો તોડવાના આદેશ, સાંસદ ઉમેશ પટેલ મેદાનમાં ઉતર્યા। ગુરુ પૂર્ણિમા નિમિત્તે વલસાડ જિલ્લાના વ્યાયામ શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો। દરિયા કિનારે असंख्य मृत माछलीओ मळी आवी। जिला कांग्रेस द्वारा नेशनल हाईवे सहित जिल्लाना अन्य हाईवेनी खराब हालतना मामले उग्र विरोध प्रदर्शन कर्युं। હવે સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ઘરો તોડવાના આદેશ, સાંસદ ઉમેશ પટેલ મેદાનમાં ઉતર્યા। દાદરા નગર હવેલીના અંતિમ ભાગે આવેલ દૂધની ગામની મુલાકાતે દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ આવ્યા ત્યારે સ્થાનિક આદિવાસીઓએ તેમની પરેશાનીઓ રજૂ કરી હતી। પ્રશાસને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ઘરોને તોડવા માટે નોટિસ આપી છે। આ ઘટના માત્ર દૂધની ગામની નથી, પરંતુ એવા અનેક આગેવાનો માટે છે જેમને વાલા સાથે ઘરો બનાવ્યા અને આજે તેમને ઘરમાંથી બહાર કાઢવાની તાકીદ આપવામાં આવી છે। ઇતિહાસથી છેતરપિંડી આજે ફરી એક અન્યાય। મધુબન ડેમના નિર્માણ દરમિયાન દૂધની, કંચબિલહરી સહિતના ગામોના સ્થાનિકોને જમીન છોડીને અહીં વસવું પડ્યું હતું। વર્ષો સુધી આ લોકો પોતાના અધિકાર માટે લડી રહ્યા છે અને હવે જ્યારે તેમની પાસે આવાસ યોજના હેઠળ ઘર મળ્યા ત્યારે તે ઘરોને તોડી પાડવા માટે નોટિસ અપાઈ। ઘર પહેલા આપો પછી છીનવી લો, આ છે સરકારની નીતિ। પ્રશાસક દ્વારા ત્રીજો હપ્તો રોકી દેવામાં આવ્યો છે અને હવે ઘરો તોડી પાડવાના નોટિસ આપી રહ્યા છે। સાથે જ નોટિસમાં ધમકી આપી છે કે જો ઘરો ખાલી નહીં કરશો તો કાનૂની પગલાં લેવાશે। અમે લોકો દૂધની ચોકીપાડા ખાતે આવેલા હતા। એકચ્યુઅલમાં 3-4 દિવસથી દૂધની ચોકીપાડાથી ફોન આવતા હતા કે ભાઈ અહીં જે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2018થી જે મકાનો પાસ કરાયા હતા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે સિલવાસની મુલાકાત આવ્યા હતા ત્યારે તેમને સર્ટિફિકેટ પણ બધા ઘણાને આપવામાં આવેલા હતા અને એક આ લોકોને જે પૈસા મળ્યા તે બદલ તે લોકોએ આ બધા ઘરો બનાવ્યા। એવી જ રીતે કોંચામાં બનાવ્યા, દાદરાનગર હવેલીમાં વિવિધ ઘરો બન્યા। પણ દુઃખ સાથે કહેવા પડે કે પ્રશાસક પ્રફુલ્લ પટેલજીનું જે પ્રશાસન છે એ હું પહેલાંથી જ કહેતો આવ્યો છું કે એ આદિવાસી વિરોધી અને બેકવર્ડ જાતિના લોકોનો વિરોધી તેમજ ઓબીસી જાતિનો વિરોધી, માઇનોરિટીનો વિરોધી અને સમસ્ત પ્રજા જે દમણ દીવ અને દાદરાનગરમાં રહે છે તેમનો વિરોધી પ્રશાસન છે પ્રશાસક પ્રફુલ્લ પટેલનું અને એ વારંવાર સાબિત થયું છે। આજે 2018માં આ લોકોને ઘરના માણસોને ઘર બનાવવા માટે ઇન્સ્ટોલમેન્ટ અપાયા અને આમાં તમે જુઓ તો 1,60,000 એટલે 2 ઇન્સ્ટોલમેન્ટ 80,000ના આ લોકોને અપાયા અને 2018 બાદ તે લોકોએ ઘર બનાવી દીધા અને 2025માં આ લોકોને નોટિસ આપવામાં આવી કે હવે તમારા ઘર જે છે એ ફોરેસ્ટમાં છે અને ડુબાણમાં છે તો તમારા ઘરો ઇલીગલ ગણાશે, જેથી આ ઘરો તમે તોડી નાખો। અને પાછું શું કહેવાય રહ્યું છે, પડતા ઉપર પાટું કહેવાય છે કે આ જે પૈસા તમને પ્રશાસને ઘર બનાવવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આપેલા એ ઘરના પૈસા બી પાછા આપો, નહીં તો તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। એ કોણ કહી રહ્યું છે? પ્રશાસક પ્રફુલ્લ પટેલનો પ્રશાસન। હું સવાલ પૂછવા માંગુ છું પ્રશાસક પ્રફુલ્લ પટેલને કે ભાઈ પ્રશાસક પ્રફુલ્લ પટેલજી, 2018માં તો તમે પોતે આવી ગયા હતા અને જ્યારે આ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોઈ ઘર બનાવવાનું હોય ત્યારે પંચાયત પાસેથી તમે સર્વે કરાવો છો, જે તે માણસોના દસ્તાવેજ માંગવામાં આવે છે, તેમાં રહેઠાણથી લઈને જમીનના દસ્તાવેજ પણ તમે માંગો છો। પંચાયત અને બીડીઓથી લઈને તે ઉપરના અધિકારીઓ એ તમામ પ્રકારે તેમના કાગળિયાઓની ચકાસણી કરતા હોય છે। ચકાસણી બાદ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરમાં બધા જ એપ્લિકેશન કરીને ઘરો મળતા નથી। એમાંથી જે લોકોને મળવા લાયક છે તે લોકોને પાત્રતા યોગ્યતાને તમે ઘરો આપો છો અને તેના બાદ તમે તેના ઇન્સ્ટોલમેન્ટ આપતા પહેલાં તે બધું જ ચકાસણી કરી લેવાય છે અને ચકાસણી બાદ તેને પહેલું ઇન્સ્ટોલમેન્ટ આપતા પહેલાં તેનું ઘર બનાવવા માટે તમે પ્રાથમિક લેવલે કહો છો કે ભાઈ બેઝ તમે બનાવીને આપો। તે બની ગયા બાદ ફોટા અપલોડ कराय છે, તેનું વેરિફિકેશન થાય છે અને પછી તેને પહેલું ઇન્સ્ટોલમેન્ટ મળે।
ઇન્સ્ટોલમેન્ટ બન્યા બાદ તમે ફરીથી તેમનું ઘર બનાવવા માટે કહો છો ને સખાન ફેસનું ઘર આવે ત્યારે તમે તે ઘરના પાછા ફોટા લો છો, અધિકારીઓ ચકાસણી કરે છે અને તેના બાદ તેને બીજો ઇન્સ્ટોલમેન્ટ મળે છે. આવી વિવિધ ચકાસણીની પ્રક્રિયા તમારા જ પ્રશાસન પ્રફુલભાઈના જ પ્રશાસન દ્વારા કરવામાં આવી અને એમને 2 ઇન્સ્ટોલમેન્ટ અપાયા અને ઘર બની ગયા. જેમના લાઇટ બિલો આવી, લાઇટ કનેક્શન મળી ગયા, ઘરવેરાઓ મળી ગયા અને આજે તમે 6 વર્ષ બાદ એમ કહો છો કે આ ઘર ઇલીગલ છે. તો પ્રશાસક પ્રફુલ્લ પટેલજી, તમારું પ્રશાસન શું કરતું હતું? તમારા અધિકારીઓ શું કરતા હતા? અને એમના ઉપર કઈ કાર્યવાહી થઈ? તમે શા માટે BDO ઉપર, પંચાયતના સેક્રેટરી ઉપર, કલેક્ટર ઉપર તમે એક્શન નથી લીધા? શા માટે તેમને તમે ચોક્કસ નોટિસ નહીં આપી? પણ પ્રશાસક પ્રફુલ્લ પટેલજી, તમારું ષડયંત્ર હું સારી રીતે જાણું છું. તમે શા માટે આ ગરીબોના ઘર મકાન તોડવા માંગો છો? અને આજે દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં તમારી પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે તમે અમારા ગરીબો ઉપર અત્યાચાર કરીને બેઘર બનાવે છે, બેરોજગાર બનાવે છે. તમારી મહત્વાકાંક્ષા ભાઈ જરા બતાવો. આ જે તમારું રિવરફ્રન્ટ બનાવવાના છો, પ્રોજેક્ટ બનાવવાના છો અને તેમાં તમે જે તમારા મળતિયાઓને, તમારા દોસ્તારોને, તમારા અમીર મિત્રોને સેટિંગ કરીને કોઈ પ્રોજેક્ટ આપવાના હશે અને એમની મહત્વાકાંક્ષા તમારું તિજોરી ભરવા માટે, પ્રશાસકજી તમારી પોતાની તિજોરી ભરવા માટે તમે અમારા ગરીબના, લાચારોના, બેબસોના ઘર તોડવા માંગો છો. હું દમણ દીવ અને દાદરા નગર હવેલીની તમામ જનતાને કહેવા માંગુ છું, પ્રશાસકજીની આ કિન્નાખોરીનો વિરોધ કરે, ખુલીને વિરોધ કરે. હું તમારા સાથે છું અને તમને વિશ્વાસ અપાવું છું આ મેટર ઉપર હું તમામ મંત્રાલયોમાં પણ એમનો તમારો અવાજ પહોંચાડીશ અને પાર્લામેન્ટ જે સેશન ચાલુ થઈ રહ્યા છે એ સેશનમાં પણ આ તમારો અવાજ ત્યાં દિલ્હીમાં સરકારને સંભળાવીશ અને પ્રશાસક પ્રફુલ્લ પટેલનું જે આ કિન્નાખોરી છે, આ જે ષડયંત્ર છે એ પ્રશાસકની ષડયંત્ર દિલ્હીમાં આપણે જગ જાહેર કરશું અને આ એમની મેલી મુરાદને પૂરી ન થાય તેના પૂરા પ્રયાસો આપણે કરશું. ઉમેશભાઈ, આમાં એક ધારા લગાવેલી છે અને લોકો ગભરાઈ રહ્યા છે, તો તેના માટે તમે શું કહેશો? એ જ તો એનું એ છે કે દમણ દીવની 2012ની કલમ 42 દાદરાનગર હવેલી સાથેની એ કલમ 42 બતાવીને ગરીબ નિર્દોષોને ધમકાવવાનો અને ડરાવવાનો પ્રયાસ છે. પણ આવી બધી કલમો તો બહુ આવી ગઈ અને બહુ બધા આપણા સ્વતંત્ર સેનાની, ક્રાંતિકારી અને એ લોકો પર લાગેલી. શું આપણા ઘર અને બાર બચાવવા માટે, આપણા હક અને અધિકારની રક્ષા કરવા માટે લડવું કોઈ ગુનો નથી અને જેલમાં જવું પણ કોઈ ગુનો નથી. આપણા હક અને અધિકાર માટેની લડાઈ માટે આવી કલમ ગમે તે લાગે પણ લોકોએ ડરવાની, ગભરાવાની જરૂર નથી, ઘરો ખાલી કરવાની જરૂર નથી. કાનૂની પ્રક્રિયાનો જવાબ કાનૂની પ્રક્રિયાથી આપવામાં આવશે અને આપણે તમારા હક અને અધિકારની લડાઈ માટે આપણે પણ, હું દમણ દીવનો સાંસદ છું પણ દાદરા નગર હવેલી બી મારો જ પ્રદેશ છે, એના માટે પણ જે પણ કરવાની જરૂર પડશે હું કરીશ. બસ એ જ વિશ્વાસ અપાવવા માટે હું દાદરા નગર હવેલી સુધી આવ્યો. વલસાડ જિલ્લા વોલીબોલ એસોસિએશન દ્વારા આયોજિત ગુરુ પૂર્ણિમા નિમિત્તે વલસાડ જિલ્લાના વ્યાયામ શિક્ષકોનો સન્માન સમારંભ વાપી ખાતે યોજાયો. વલસાડ જિલ્લા વોલીબોલ એસોસિએશન દ્વારા પ્રાયોજિત ટ્વિન સિટી હોસ્પિટલ તથા સહપ્રાયોજિત સિલ્વર લીફ વાપી ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વલસાડ જિલ્લાના વ્યાયામ શિક્ષક ભાઈઓ બહેનોનું સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રભુની સ્તુતિ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ આમંત્રિત મહેમાનશ્રીઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્ય બાદ મહેમાનશ્રીઓને શોલ ઓઢાડી, શ્રીફળ આપી, પુષ્પગુચ્છ, ઓટોબાયોગ્રાફી, ઓઝા યોગી બુક તથા મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું. આમંત્રણને માન આપી પધારેલ મહેમાનશ્રીઓમાં નારાયણ કુટી સર, ડોક્ટર મિત્તલ મેડમ, રાજેશભાઈ માલવી સાહેબ, એડવોકેટ કેયુરભાઈ પટેલ, કૃષ્ણા મેડમ, ડોક્ટર ચિંતન પટેલ, દીપકભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ તથા શ્રી નીતિનભાઈ સોનવને વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર ચિંતન પટેલે પોતાની આગવી શૈલીમાં વ્યાયામ શિક્ષક શ્રીનું શાળામાં ગુરુ તરીકે કેટલું મહત્વ છે એના ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. એના ભૂતપૂર્વ વ્યાયામ શિક્ષક શ્રીનું પોતાનું જિંદગીમાં કેટલું મહત્વ છે એ આ તબક્કે યાદ કરી શૈશવના સ્મરણો તાજા કરી પોતાનું પ્રવચન પૂર્ણ કર્યું હતું. અન્ય મહેમાનશ્રીઓએ એક આદર્શ ગુરુ તરીકે શાળાના વ્યાયામ શિક્ષકો કેટલી કપરી પરિસ્થિતિમાં બાળકોને માર્ગદર્શન અને તાલીમ આપી તૈયાર કરે છે એ વિશે ટૂંકમાં પ્રવચન આપ્યું હતું. એ પણ જણાવ્યું હતું કે વ્યાયામ શિક્ષકને શાળામાં સંપૂર્ણ છૂટ આપવી જોઈએ. ત્યારબાદ સમગ્ર વલસાડ જિલ્લામાંથી પધારેલ વ્યાયામ શિક્ષક ભાઈઓ બહેનોને
શોલ ઓઢાડી શ્રીફળ આપી પુષ્પગુચ્છ ઓટોબાયોગ્રાફી ઓઝા યોગી બુક તથા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા. વલસાડ જિલ્લામાં આ પહેલો બનાવ છે કે વ્યાયામ શિક્ષકોને ગુરુ પૂર્ણિમા નિમિત્તે સન્માનિત કરવામાં આવ્યા હોય. આ તમામ શ્રેય વલસાડ જિલ્લા વોલીબોલ એસોસિએશનના ફાળે જાય છે. ગુરુ એટલે જ્ઞાનનું પૂજન, ભક્તિનું પૂજન નહીં. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો સોનેરી દિવસ. આભાર વિધિ નીતિન સાહેબે સંપન્ન કરી હતી. સન્માન સમારોહ પૂર્ણ થયા બાદ સુરુચિ ભોજન પીરસવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં વલસાડ જિલ્લા વોલીબોલ એસોસિએશનના પ્રમુખ શ્રી ડોક્ટર ચિંતનભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી ભાર્ગવ શુક્લા, સેક્રેટરી શ્રી નીતિનભાઈ સોનવણે, જોઈન્ટ સેક્રેટરી શ્રી દિલીપભાઈ ગોલપ તથા નિસર્ગ તિવારી, ટ્રેઝરર શ્રી અશોક કુમાર ટંડેલ તથા કેતનભાઈ દેસાઈ તેમજ અન્ય મેમ્બર ભાઈઓના સહિયારો પ્રયાસથી થકી સફળ નીવડ્યો હતો. લાઈફના ઘડતરમાં ઘણો મોટો રોલ પ્લે કરે છે અને એ શિક્ષકોને જે માન મળવું જોઈએ કે સન્માન મળવું જોઈએ કે એઝ અ એના ખાલી એક શું કહેવાય કે પેલો ઇન્ટરવલ પીરિયડ આપણે કહીએ ને કે ખાલી ઇન્ટરવલ પીરિયડ ના હોવો જોઈએ. ઇટ શુડ બી કે અગર 8 લેક્ચર્સ છે તો એમાં સ્પોર્ટ્સ કમ્પલસરી હોવું જોઈએ અને જે પણ અગર ટ્યુશન્સ નેસેસરી છે તો કોઈ પણ એક એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી સ્પોર્ટ્સની પણ હોવી જોઈએ એક સ્ટુડન્ટના લાઈફમાં. એ મહત્વ અમે ઘણીવાર ડિસ્કસ કરતા હોઈએ અને એ જ હેતુથી આજે સ્પોર્ટ્સ ટીચરને સન્માન કરવાનો અમે કાર્યક્રમ ઓલમોસ્ટ 15-20 દિવસથી વિચારી રહ્યા હતા કે અમે ક્યારે કરી શકીએ. શું ટીચર્સ ડે પર કરીએ કે કોઈ અલગ કાર્યક્રમ કરીએ? તો જેવું ગુરુ પૂર્ણિમા આવી તો નીતિન સરે કીધું કે આપણે આ એક વસ્તુ કરી શકીએ. તો અમે ફટાફટ આ વસ્તુનું આયોજન કર્યું ને એમાં જેટલા પણ અમારા ગેસ્ટને નીતિન સરને અમે અપ્રોચ કરી આવ્યું કે રાજી ખુશીથી એમના પાસે સમય ન હતા, મીટિંગો હતી તો પણ એ લોકો આપણા માટે સમય ફાળવ્યો છે. એના માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ. ઉમરગામ દરિયા કિનારે અસંખ્ય મૃત માછલીઓ મળી આવી. ઉમરગામ નારગોલ દરિયા કિનારાની ઘટના. ઉમરગામ નારગોલ દરિયા કિનારાની ઘટના પ્રદૂષણના કારણે માછલીઓના મોત થયું હોવાનું માછીમારોનો અનુમાન. જીપીસીબી તપાસ કરે એવી સ્થાનિકોની માંગ છે. અવારનવાર દરિયા કિનારે આવી રીતે મૃત હાલતમાં માછલીઓ મળવાની બને છે ઘટના. દરિયામાં પ્રદૂષણ ઓકતા ઉદ્યોગો સામે જીપીસીબી તપાસ કરે તેવી માંગ કરાઈ. હું ઉમરગામ ફિશરમેન સર્વોદય સહકારી સોસાયટીનો ચેરમેન અને નારગોલ માછી સમાજના પ્રમુખ શૈલેષ વડીવાલા. હાલ ગઈકાલે નારગોલના ખાડીમાં પુષ્કળ પ્રમાણમાં મૃત પાયે મચ્છીઓ મળી આવી જે કિનારા પર લાગેલી હતી. તેનું મુખ્ય કારણ ખાડીમાં કેમિકલયુક્ત પાણી, કોઈક જગ્યાએથી કેમિકલવાળું પાણી છોડવામાં આવેલું. કિનારા તરફની મચ્છી જે બધી હતી એ મચ્છીનો નિકંદન નીકળી ગયું છે. જે પગડિયા અમારા માછીમાર ભાઈઓ રોજે બરોજ લાવીને ખાતા હતા, એના પર એમનું ગુજરાન ચાલતું હતું. એઓને હાલ કપરી પરિસ્થિતિ થઈ ગઈ છે કે દરિયામાં મચ્છી અહીં કિનારા પરની મચ્છી બધી નાબૂદ થઈ ગઈ છે. વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓનું યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે તેમ છતાં હજુ હાઈવે પર પડેલા ખાડાઓના વિરોધ અટકવાનું નામ નથી લેતો. વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે સહિત જિલ્લાના અન્ય હાઈવેની ખરાબ હાલતના મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા. ટોલ નાકા પર એકઠા થયેલા કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ટોલ નાકા પર ટોલ ઉઘરાવવાનો બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. આથી કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. આથી થોડા સમય સુધી મામલો ગરમાયો હતો. રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓના પ્રદર્શનના કારણે થોડા સમય સુધી વાહન વ્યવહારને પણ અસર થઈ હતી. જો કે સમજાવટથી પોલીસે મામલો થાળે પાડ્યો હતો. મહત્વપૂર્ણ છે કે ચોમાસાની શરૂઆતથી જ વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેની સાથે વાપી શામળાજી નેશનલ હાઈવે પર મોટા ખાડા પડી ગયા છે અને ખાડાઓના કારણે હાઈવે પર અનેક અકસ્માતો પણ થઈ રહ્યા છે. 2 લોકોએ ખાડાના કારણે અકસ્માતમાં જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો.
ત્યારબાદ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં હાઈવે અને રસ્તાઓની ખરાબ હાલતને લઈ સરકારે ગંભીરતાથી લઈ રાજ્યભરમાં હાઈવેની ખરાબ હાલત સુધારવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. વલસાડ જિલ્લા કલેક્ટરે પણ આ મામલે ગંભીરતાથી લઈ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પડેલા ખાડાના કારણે હવે જો કોઈ અકસ્માતમાં કોઈ મોત થશે તો તેની સીધી જિમ્મેદારી જે તે કોન્ટ્રાક્ટર એજન્સીની રહેશે. કોંગ્રેસ દ્વારા આજે કરેલા આ વિરોધ પ્રદર્શનના કારણે થોડા સમય સુધી માહોલ ગરમાયો હતો. જિલ્લાના અંતરિયાળ રસ્તાઓ અને નેશનલ હાઈવેની ખરાબ હાલત તાત્કાલિક સુધારવામાં આવે અને જ્યાં સુધી હાઈવે પર ખાડા પૂરી તરી વ્યવસ્થિત ન કરવામાં આવે ત્યાં સુધી ટોલ નહીં ઉઘરાવવા માટે પણ કોંગ્રેસે માંગ કરી હતી. મામલો ગરમાતા નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ મેનેજર પણ સ્થળ પર પહોંચ્યા હતા. તેમની સામે પણ કોંગ્રેસ કાર્યકર્તાઓએ રોષ ઠાલવ્યો હતો. તમે બધાને બસ માવો જ જોઈએ. શું જોઈએ તમને? આ ભિલાડ ગુજરાત બોર્ડર થી આવની વાપી થી ખાલી પાટિયાવા માટે 3 કલાક વાગે તમારી જવાબદારી કોન્ટ્રાક્ટરની ટોલ ઉઘરાવવાની હતી, પણ આ ગવર્મેન્ટે પૈસા ખાવા માટે ટોલ અલગ કોન્ટ્રાક્ટરને આપ્યો અને ગવર્મેન્ટ પોતે મેન્ટેનન્સનું કામ કરવા લાગી. એટલા માટે આ પ્રોબ્લેમ થયો. તમે 5 વર્ષ પહેલા જોઈ શકો કે જ્યારે આઈઆરબી પાસે કોન્ટ્રાક્ટ હતો ત્યારે આપણા રસ્તાની હાલત આટલી ખરાબ નહીં હતી. એટલે કારણ કે આઈઆરબી ની જવાબદારી હતી ટોલ પણ ઉઘરાવે અને મેન્ટેનન્સ રાખે. હવે શું થઈ ગયું, મેન્ટેન કરવાની જવાબદારી મળે નહીં, ખાલી પૈસા ઉઘરાવવાના, ખિસ્સા ભરવાના અને આ રીતે ખાડા ભરવામાં બી પૈસા ખાવાના. આ ખાડા ભરવાની કામગીરી પૈસા ખાવા સિવાય ખાઈ નથી. તમે જોઈ શકો રોજ કેટલા ચક્કા જામ છે, કેટલા માણસો મરે છે. એટલે આઈઆરબી પાસે કોન્ટ્રાક્ટ લેવાનું કારણ બી પૈસા ખાવાનું છે. તમે એ રીતનો કોન્ટ્રાક્ટ આપો કે કોન્ટ્રાક્ટર ટોલ ઉઘરાવવાની જવાબદારી થાય કે રસ્તો બરાબર રહે, પણ એવું નથી. પહેલા એવું હતું. ટોલ તો એમાં શું છે કે હવે આ નેશનલ ઓથોરિટીનું છે અને આને ગવર્મેન્ટનું છે. એ આપણે એમને એમ બંધ ના કરાય. અમને જે એજન્સીને જે ચલાવવા માટે જે ટોલ આપ્યું છે એ અમે ચલાવીએ છીએ. અને આને જે રિગાર્ડ્સમાં જે ખાડાના બાબતે જે કીધું છે એ ટોલ એજન્સી અલગ છે, રોડ એજન્સી બંને અલગ છે. અને એના માટે ઓલરેડી અમે કમ્પ્લેન આગળ બી નાખી દીધી છે. એમને જે અમારા જે પીડી સર છે, જે પ્રોજેક્ટ ડાયરેક્ટર, એમને પણ અમે આ નાખ્યું છે મેલ પર પણ. અને એમને કહી દીધું છે, કમ્પ્લેન કરી જ છે કે આ ખાડાઓનો તમે પહેલે પુરાવા કરાવો, ખાડા ભરાવો. એમને 20 તારીખ સુધીનો એમને ટાઈમ આપ્યો છે કે 20 તારીખ સુધીમાં આપણે એમને ખાડા ભરાઈ દઈશું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. Looking for the next big industrial hub in India? Silvassa offers one of the lowest electricity rates in India, excellent connectivity to Mumbai, Gujarat and Surat via highways and railways. Over 3,000 industries already trust Silvassa, from textiles to pharmaceuticals. Affordable land prices, high ROI and fast approvals make Silvassa perfect for investors. Contact Silvassa Real Estate, your trusted partner for land and factory needs.